આ સીવણ ક્લાસ સાવ ફ્રીમાં ચાલુ કરવાનું હતું। આ સીવણ ક્લાસ ચાલુ હતું નહીં, કાલે હજી પ્રથમ દિવસ હોય। અમે લોકોએ સવારે રાજકોટ મહાનગરપાલિકામાં એવી એક અરજી કરેલી હતી કે જો કમિશનર સાહેબ અમને પરમિશન દે તો અમારે અહીંયા 5 દિવસનો વિધવા મહિલાઓ માટે એક કેમ્પ કરવાની વાત હતી, જેની અમે અરજી દઈને અહીંયા આવીને હજી અમે અહીંયા બધું સેટઅપ જોતા હતા ત્યારે અહીંયા 2 પત્રકારો આવ્યા। આ ખોટું છે એવું કહીને અમારી 50 દીકરીઓ વચારે જેમ તેમ બોલેલા અને એમ કીધેલ કે ભાઈ જો તમે અમને પૈસા નહીં દો તો અમે આ પ્રેસમાં હાઇલાઇટ કરીશું ગેરકાયદેસર છે, તમે પૈસા ઉઘરાવો છો। અમે પૈસા ઉઘરાવી છે એવો એક પણ પ્રૂફ તમે દેખાડો। અમે કોઈ પાસે ફાળો નથી માંગેલો, આ રોડ ઉપર તમે પૂછી શકો। અમે કોઈની પાસેથી દીકરીઓ પાસેથી પૈસા નથી લીધેલા, અમે અમારી સોસાયટીના 100 ખર્ચા સંચા મેકેલ છે, બરાબર। અને આ કાયમી સ્નાનાગાર હતું, હાલની તારીખમાં સ્નાનાગાર છે, અંદર તમે જોયેલું છે, કોઈ પણ પ્રકારનું એવો કાંઈ ફેરફાર કરેલ નથી, બરાબર। અહીંયા કોઈ પણ પ્રકારની બીજી પ્રવૃત્તિ ચાલતી નથી। આ ફક્ત ને ફક્ત અમે કોઈ ખોટી જાહેરાત નથી દીધી મોટી રકમની, તેના માટે અમને આ બદનામ કરેલ છે, બીજું કાંઈ નહીં। પત્રકાર હતા એ અમે હમણાં 11 વાગે જવાના છીએ કમિશનર સાહેબને રૂબરૂ મળીને આગળની અમે કાર્યવાહી કરવાના જ છીએ। અમારા એ હમણાં ટૂંક સમયમાં અમે વિગતવાર અમારી પાસે 50,000 રૂપિયાની માંગણી કરવામાં આવેલી છે।